हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल LLB गुजराती मीडियम में। एनी पहलाना विडियो में मैं तमने LLB सेम 2 ना एनवायरमेंटल लॉ पेपर 111 विषयनी माहिती आपी हती। परीक्षा में पूछाई सके तेवा IMP प्रश्नों मैं तमने कीधा हता। हवे आ विडियो में हूँ तमने LLB सेम 2 ना पेपर प्रॉपर्टी लॉ 112 112 विषयनी माहिती आपीश। अत्यारे जे परीक्षा चाली रही है सेम 2 नी एनी अंदर पूछाई सके तेवा महत्वना IMP प्रश्नों है। 25 मार्क्स में पूछाता होय छे मोटा भागे, अने टूंक नोट जे छे ए पण पूछाती होय छे। 2 के 3 टूंक नोट पूछाती होय छे 25 मार्क्स नी अंदर। करारना अंशत पालननो सिद्धांत निर्णित चुकादा साथे समजावो। आ जे प्रश्न छे 2018, 19 અને 23 ની અંદર પૂછાયો હતો। एना पछीनो जे IMP प्रश्न है गीरो। गीरोनो अंग्रेजी में अर्थ थाय छे मोर्गेज। गीरोनी व्याख्या आपी तेना जुदा जुदा प्रकार जणावो। गीरोनी व्याख्या अने तेना प्रकार। आ प्रश्न जे छे 2018, 2020, 2023 ની अंदर पूछायो हतो। हवे छे त्रीजो प्रश्न IMP प्रश्न भाड़ापट्टो। तेनी व्याख्या आपी तेना आवश्यक तत्वों जणावो। भाड़ापट्टाने किरायानामું पण कहेवामां आवे छे। आ पण मुख्य प्रश्न है IMP मोस्ट IMP प्रश्न है 2018, 20, 21 અને 23 ની अंदर पूछायो हतो। मोटा भागे पूछातो होय छे। एना पछीनो जे प्रश्न है मिलकत हस्तांतरनी व्याख्या आपी कई मिलकतनुं हस्तांतर थई सके अने कई मिलकतनुं हस्तांतर न थई सके ते जणावो। आ मिलकत हस्तांतर साथे संकळायेल प्रश्न है। आ जे प्रश्न है 2018, 21 અને 23 ની અંદર પૂછાયો હતો। એના પછીનો જે IMP પ્રશ્ન છે તે છે વેચાણની વ્યાખ્યા આપો તેમજ વેચનાર અને ખરીદનારના હકો જવાબદારીઓને કેસ લો સહિત સાથે સમજાવો। આ પ્રશ્ન જે છે 2019, 20 અને 21 ની અંદર પૂછાયો હતો। હવે મિલકત ધારો પછી બીજો ધારો આવે છે સુખાધિકારનો કાયદો। મિલકતનો કાયદો અને એના પછી આવે છે સુખાધિકારનો કાયદો। સુખાધિકારના કાયદા અન્વયે સુખાધિકારની વ્યાખ્યા અને તેને પ્રાપ્ત કરવાની રીતો। સુખાધિકારનો કાયદો અલગ કાયદો છે અને આ કાયદાની વ્યાખ્યા લખવાની છે અને તેને પ્રાપ્ત કરવાની રીતો। એના પછીનો જે IMP પ્રશ્ન છે એ છે સુખાધિકારના કાયદા અન્વયે કુદરતી હકો અને સુખાધિકારના હકો ચીર વ્યવહાર દ્વારા સમજાવો। સુખાધિકારના કાયદા અન્વયે કુદરતી હકો અને સુખાધિકારના હકો ચીર વ્યવહાર દ્વારા સમજાવવાના છે। એના પછી જે પૂછાતો IMP પ્રશ્ન છે સુખાધિકારનો અંત, મોકૂફી અને પુનરુત્થાન। એના પછી છેલ્લો IMP પ્રશ્ન જે છે સુખાધિકાર કરવાનો અને પ્રોફિટ ટેન્ડરનો તફાવત। મતલબ સુખાધિકાર અને પ્રોફિટ ટેન્ડરનો તફાવત અહીંયા લખવાનો રહેશે। આ જેટલા પણ પ્રશ્ન મેં તમને કીધા એ બધા પ્રશ્નો જે છે એ અત્યારે જે પરીક્ષા ચાલી રહી છે સેમ 2ની LLB સેમ 2ની ગુજરાત યુનિવર્સિટીની તેની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના IMP પ્રશ્નો છે, તેથી તૈયાર કરી લેવા। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.